રાજુલામાંથી ગાયબ થયેલી યુવતી 10 દિવસ બાદ અચાનક વિડીયો અને હવે એક મોટો ખુલાસો। પરિવાર સામે ગંભીર આક્ષેપો કર્યા અને પ્રેમ લગ્ન કર્યાનો દાવો। શું ખરેખર આ લવ જિહાદ છે કે પોતાની મરજીનો પ્રેમ? નમસ્કાર દર્શક મિત્રો, હું દેવ ખત્રી, સ્વાગત છે આપનું યોર ન્યૂઝના પ્લેટફોર્મ પર। સૌરાષ્ટ્રના રાજુલામાં એક કેસ સ્થાનિક સ્તરે ભારે વિવાદ ઉભો થયો છે। લાપતા જાહેર થયેલી નેહા પરમારે હવે વિડીયો જાહેર કરીને કહ્યું છે, મેં મારી મરજીથી મોહિત સાથે લગ્ન કર્યા છે। આવો આપણે સાંભળીએ વિડીયોમાં નેહા શું કહી રહી છે। હેલો, મારું નામ નેહા મુઈઝ પીરાની છે। હું રાજુલાથી છું અને મુઈઝ બી રાજુલાનો છે અને અમે લોકોએ 3 મહિના પહેલાં હિન્દુ રીતિ રિવાજ પ્રમાણે લગ્ન કરી લીધા છે એન્ડ જમાતખાના મુજબ બી લગ્ન કરી લીધા છે અને અમે લોકો 3 મહિનાથી સાથે રહીએ છીએ। અત્યારે અમારા ફેમિલીવાળાને ખબર પડી છે તો અત્યારે લોકો પોલીસ સ્ટેશનમાં આવેદનપત્ર આપે છે, હિન્દુ પરિષદવાળાને ખબર પડે છે એટલે એ લોકો રાજકીય મુદ્દો બનાવે છે। વધારે આગળ પ્રોસેસમાં જાય પહેલાં જ હું બધાને કહી દેવા માગું છું કે આ મારી પર્સનલ લાઈફ છે, હું આમાં ખુશ છું, કોઈને મારી પર્સનલ લાઈફમાં ઇન્ટરફેર કરવાની જરૂર નથી એન્ડ અમે બંને લોકો ખુશ છીએ। સો પ્લીઝ બધાને વિનંતી છે કે અમને અમારી લાઈફ જીવવા દો। બધાને એવી નમ્ર વિનંતી કે પ્લીઝ આમાં કોઈને કોઈ રીતે કાંઈ વચ્ચે પડવું નહીં, કેમ કે અમે અમારી રાજી ખુશીથી જે કાંઈ કર્યું છે અમારી રાજી ખુશીથી કર્યું છે। નેહા ઉપર કોઈનું કાંઈ દબાણ નથી કે કોઈના કાંઈ પ્રેશરમાં આવીને કે એવું કશું કાંઈ નથી। અત્યારે અમે જવો મોલમાં આવ્યા હતા ફરવા અને અમને એવી બધી વાત મળી કે તમારી માથે આવી રીતના આવેદનપત્રો દીધા છે અને કેસ કબાડા કરવામાં આવે છે, એ માટે અત્યારે અમારે ઇમરજન્સીમાં આ વિડીયો બનાવવો પડ્યો, સ્પેશિયલી બધાને દર્શાવવા કે આવું કશું કાંઈ છે નહીં, જેવું પબ્લિકલી ખબર છે બધાને। અમે ઓલરેડી 3 મહિનાથી લગ્ન કરી લીધા છે, એની ફેમિલીને બી ખબર હતી, ખબર નહીં કે આ 3 મહિના પછી શું થયું જેના લીધે એ લોકો વાંધો પાડે છે। અને મારી વિનંતી છે કે હિન્દુ પરિષદના જે નેતા છે કે હિન્દુ પરિષદનું જે ગ્રુપ છે, બજરંગ દળનું ગ્રુપ છે કે કોઈ બી રાજકીય નેતા છે, તમે પ્લીઝ આમાં ખોટી રીતના અમને હેરાન કરવાની કે દબાવવાની કોશિશ ન કરો, આ અમારી નમ્ર વિનંતી છે। અમે જે કાંઈ કર્યું છે અમારી મરજીથી કર્યું છે, કોઈના દબાવમાં આવીને કે કાંઈ ઓલું કરીને નથી આવ્યા અને અમે બહુ રાજી છીએ। અમે છેલ્લા 3 મહિનાથી હારે છીએ, વ્યવસ્થિત જીવીએ છીએ અને ખુશ છીએ। તો અમારી એવી વિનંતી કે અમને આવી રીતના અમને જીવવા દો અને અમારી ખોટી રીતના મેટર મોટી ન કરો। ધન્યવાદ। હેલો, વર્ષ દિવસથી મારી ફેમિલીને ખબર છે કે હું છેલ્લા 4-5 વર્ષથી મુઈઝ સાથે રિલેશનશિપમાં છું એન્ડ નાવ હવે એ લોકો એવું એક્સક્યુઝ આપશે કે એ લોકો જાણતા નથી, એ લોકો કંઈ કરતા નહીં, બટ એ લોકોને વર્ષ દિવસથી ખબર છે કે હું મુઈઝ સાથે હતી એન્ડ નાવ એ વર્ષ દિવસના ટાઈમમાં મને ઘરમાં 3 થી 4 મહિના સુધી પૂરીને રાખી હતી, મને બહાર જવા નહોતા દેતા, ઇવન મને ઘરમાં બહુ ટોર્ચર કરતા હતા અને ઇન્ડિયન ફેમિલી પ્રમાણે થોડું જાજુ મારપીટ કરતા, બહાર જવા ન દેતા, કોઈની સાથે વાત કરવા ન દેતા, ઇવન મેન્ટલી ટોર્ચર બી એટલી કરેલી છે। ત્યારબાદ હું મારી જોબ સેટ કરી અને બહાર નીકળી હતી, જેના માટે મને માટે બી પ્રેશર કરવામાં આવ્યું હતું। મને કોઈ પણ જાતના છોકરા સાથે કોઈ બી એજ વાળા છોકરા સાથે બી મેરેજ કરવા માટે પ્રેશર કરવામાં આવેલું હતું, જેમાં મેં બહુ મુશ્કેલથી બધાનું ના પાડી છે। બધા માટે મેં મુશ્કેલીથી બધાને ના પાડી હતી લગ્ન કરવા માટે। કેટલા બધા છોકરા જે હતા મોટી એજના હતા, જે તે છોકરા જે તે માગવા આવે એ પ્રમાણે મને મેરેજ કરી દેવા માટે બી મારે ફેમિલી ખુશ હતા, ઇવન કે આની સાથે ના કરવા માટે। સો પ્લીઝ મને એ પણ જાતનું કોઈ બી જાતનું મને પ્રેશર કરવામાં ના આવે કે હું આમને મૂકી દઉં યા પાછી આવી જાઉં, મારે બિલકુલ બી નથી આવું ફેમિલી સાથે। હું અહીં ખુશ છું એન્ડ હેપી છું અમે 2 જણા। તો પ્લીઝ અમને હેરાન ન કરો। હેલો, અમને રાજુલામાંથી ન્યૂઝ મળી છે કે અમારી ઉપર અને મુઈઝની ફેમિલી ઉપર ખોટા કારણ વગર આવેદનપત્ર અને કેસ કરવામાં આવે છે, જે ખોટા જ છે। હું મારી મરજીથી આવી છું, મને કોઈ પણ જાતનું પ્રેશર કરવામાં નથી આવ્યું અને જો એની ફેમિલી યા મુઈઝને ઉપર કાંઈ બી થયું, મારી ઉપર કાંઈ બી થયું તો એની જવાબદારી મારી ફેમિલીની રહેશે। કોઈ પણ જાતની મુશ્કેલી આવી, કોઈ પણ જાતની ધમકી દેવામાં આવે છે તો એ પણ જાતની કોઈ પણ જાતની અમારી ઉપર મુશ્કેલી આવી તો એ બધાની જવાબદારી મારી ફેમિલીની રહેશે।
એમાં જેટલા બી સાથીદાર છે, હિન્દુ પરિષદવાળા છે, બજરંગ દળવાળા છે, અથવા અન્ય જે બધા પોલિટિક્સવાળા છે, એ બધાનો સાથ સહકાર મારી ફેમિલીને મળે છે. અને એ બધાની જવાબદારી, અમારી જવાબદારી બધી એ મારી ફેમિલી ઉપર રહેશે જો અમારી ઉપર કાંઈ બી મુશ્કેલી આવી તો. થેન્ક યુ. 10 દિવસ પહેલા નેહા સુરત જઉં છું કહીને ઘરેથી નીકળી. તે સુરત પહોંચી નહીં અને સંપર્ક પણ પરિવારે કર્યો, છતાં નેહાનો મોબાઈલ બંધ આવ્યો. પરિવારે શોધખોળ કરી નેહા મળી નહીં. પછી રાજુલામાં મિસિંગ ફરિયાદ નોંધાવી હતી. નેહાએ હવે 3 વિડીયો જાહેર કરીને સમગ્ર કેસમાં ટ્વિસ્ટ લાવ્યો છે. પોલીસ હવે વિડીયોની સત્યતા ચકાસશે અને નેહાનું નિવેદન લેશે. આ પ્રેમની સ્ટોરી છે કે સમાજ સામે બળવો? નેહાનો દાવો સાચો છે કે પાછળ કંઈક બીજું? સવાલ ઘણા છે, જવાબ હજુ બાકી છે. આ કેસ પર તમારું શું માનવું છે કોમેન્ટમાં જરૂર લખજો અને આવી જ ધારદાર ન્યૂઝ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો. હું દેવ ખત્રી, ધન્યવાદ.